કોઈ ધારાસભ્ય નગરસેવકની ચૂંટણી લડે પહેલા તો અહીંયા જ એક મોટું એક આપણને લાગે કે ધારાસભ્ય પદ અને નગરસેવક હું આપની પાસે આવું પરંતુ એક હાલ અપડેટ આવી રહ્યું છે હું પણ જીતી છું તો છેવાડાના માણસો સુધી સર્વાંગી વિકાસ પહોંચાડીશ એવી હું કટિબદ્ધ છું। કેવા પ્રકારના વિકાસની વાત કરો? ગટર પાણી લાઇટ જે બેઝિક જરૂરિયાતો હોય એ હું દરેક ઉપર ધ્યાન આપીશ। આપણું નામ પરિચય બેઠક ગણે મારું નામ દક્ષાબેન મકવાણા કચરાભાઈ મકવાણા છે, અડાલજ સીટ 1 માંથી છું। ભાજપની જીતના શ્રી ગણેશ થઈ ગયા। ભારતીય જનતા પાર્ટીની જીતની શ્રી ગણેશ થઈ ગયા છે। ભારત માતા કી તો અડાલજમાં વિજેતા ઉમેદવારે ખુશી વ્યક્ત કરતી પ્રતિક્રિયા આપી રહી છે મહિલા ઉમેદવાર। અને વિશાલભાઈ હવે શું કહેશો પાર્થ કોટેચા અને વિમલ ચુડાસમાને લઈને? ચુડાસમાની વાતચીત કરવા છે કે જે સીટ ઉપર ધારાસભ્ય અને સાંસદ લેવલના જ્યારે આ ચૂંટણીની અંદર ઉતરવું પડ્યું એટલે આપણે એક વસ્તુ વિચારી શકીએ કે ચૂંટણીની કેટલી રસપ્રદ હશે। બીજી વસ્તુની વાત કરીએ કે અત્યારે જે ઇલેક્શનના પરિણામો તમે જોઈ રહ્યા છો, ઇલેક્શનની અંદરના પરિણામો જે ઉલટફેર થઈ રહ્યા છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ અને આવનારા પરિણામો હજુ બપોરના 4 વાગ્યા સુધીમાં તો હજુ આના કરતાં ઇન્ટરેસ્ટિંગ જોવા મળશે। કારણ કે આ વખતનું ઇલેક્શન, આ વખતના ઇલેક્શનના મુદ્દાઓ અને લોકોની અત્યારે અત્યારે આપણે વાતચીત કરતા હતા કે વિધાનસભા લોકસભાએ કંઈક બહુ આખું અલગ પરિણામ ભારતીય જનતા પાર્ટી માટે હતું, પરંતુ જે અત્યારે ગ્રાઉન્ડ લેવલની વાતચીત કરવા જઈએ, ગ્રાઉન્ડ લેવલના ઇલેક્શનની વાતચીત કરવા જઈએ તો આપણે જેમ વાતચીત કરીએ છીએ કે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ઇલેક્શન લડાતું હોય છે અને ભારતીય જનતા પાર્ટી ક્યાંક એના ચહેરાથી ઇલેક્શન જીતી જતું હોય છે એવું અત્યાર સુધી જોવા મળ્યું છે। પણ ગ્રામ્ય લેવલે, ગ્રાઉન્ડ લેવલે અને નગરપાલિકા, મહાનગરપાલિકાના જ્યારે ઇલેક્શન આવતા હોય છે ત્યારે આ સ્પષ્ટ ચિત્ર તૈયાર થતું હોય છે। જે પ્રોડક્ટિવ વોટ છે તે ભારતીય જનતા પાર્ટીમાં 100% જવાના જ છે અને જે રીતે પ્રચાર પ્રસાર જે રીતે કરવામાં આવે તો એ મુજબના અને જે રીતે ચૂંટણી આવતાની સાથે જે રીતે વહેંચણી ખર્ચા જે રીતે બતાવવામાં આવે છે મુજબ ભારતીય જનતા પાર્ટીના ફાળે સીટો જવાની છે। કારણ કે અમુક લેવલના કાર્ય ત્યાં સુધી પહોંચેલા છે અને અમુક ગ્રામ્ય અને નીચેના લેવલ સુધીના કાર્ય પહોંચતા નથી। અને જે રીતે અત્યારે સીટની ચર્ચા કરીએ કે ધારાસભ્ય જે લેવલના માણસ જે છે કેમ ઉતરવું પડ્યું એની વાતચીત આપણે કરવા જઈએ કે ક્યારેક હવે ઇલેક્શન આવશે, વિધાનસભાના ઇલેક્શન, ત્યારે ક્યાંક જો ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ એકબીજાની જો સીટ નથી આપી ત્યારે એ ગ્રાઉન્ડ લેવલના માણસો જે છે કે એમના જોર જબરદસ્તી બળથી જી વિશાલભાઈ હું આપણે રોકવા માંગીશ। ચાણસ્મા પાલિકા વોર્ડ નંબર 2 માં